Hello, friends. Today's functional grammar topic is adverb clause of purpose. Use. આ ફંક્શનનો ઉપયોગ ક્રિયાનો હેતુ દર્શાવવા થાય છે. લેંગ્વેજ આઇટમ્સ so that, in order that, in order to, with a view to. મિત્રો, આ બધી જ લેંગ્વેજ આઇટમ્સનું ગુજરાતી ના હેતુથી એમ થાય છે. Let us see sentence pattern and some examples. મિત્રો, so that અને in order that આ બંને લેંગ્વેજ આઇટમ્સની વાક્યરચના એક સરખી છે. આ બંનેનું ગુજરાતી ના હેતુથી એમ થાય છે. વાક્યરચના સમજી લઈએ. મિત્રો, સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ પછી કર્તા લખશું પ્લસ કેન કે મે જો વાક્ય વર્તમાન કાળમાં હોય તો, કુડ કે માઇટ જો વાક્ય ભૂતકાળમાં હોય તો, પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. લેટ અસ સી સમ એક્ઝામ્પલ્સ. I went to America so that I could earn more money. વધારે રૂપિયા કમાવાના હેતુથી હું અમેરિકા ગયો. મિત્રો, I went to America એ ભૂતકાળમાં છે, માટે so that પછી આપણે કુડનો ઉપયોગ કર્યો અને કુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ earn લખ્યું. Let us see second example. Kaushal works hard in order that he can get good result. સારું પરિણામ મેળવવાના હેતુથી કૌશલ સખત મહેનત કરે છે. મિત્રો, કૌશલ વર્ક્સ હાર્ડ એ વાક્ય વર્તમાન કાળમાં છે, માટે ઇન ઓર્ડર ધેટ પછી હી લખ્યું અને કેનનો ઉપયોગ કર્યો. Example third. Students watch English news so that they may improve English. ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવાના હેતુથી વિદ્યાર્થીઓ ઇંગ્લિશ ન્યૂઝ જુએ છે. Example 4. People are locked down in order that they can defeat Corona. મિત્રો, ડિફીટ એટલે હરાવવું. કોરોનાને હરાવવાના હેતુથી લોકો લોકડ ડાઉન છે, ઘરમાં બંધ છે. મિત્રો, આ વાક્ય પણ વર્તમાન કાળમાં છે. પીપલ આર લોકડ ડાઉન માટે ઇન ઓર્ડર ધેટ પછી આપણે કેનનો ઉપયોગ કર્યો છે. મિત્રો, ઇન ઓર્ડર ધેટ પછી જે ધે છે એ ધે પીપલનું સર્વનામ છે. Example 5. Rajvi practiced hard so that she might win the match. મેચ જીતવાના હેતુથી રાજવીએ સખત પ્રેક્ટિસ કરી હતી. આ વાક્ય ભૂતકાળમાં હતું, માટે આપણે માઇટનો ઉપયોગ કર્યો. મિત્રો, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ બંનેની વાક્ય રચના સરખી છે. ઇન ઓર્ડર ટુ. મિત્રો, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. આનું પણ ગુજરાતી ના હેતુથી એમ જ થાય છે. લેટ અસ સી સમ એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ, આઈ વેન્ટ ટુ અમેરિકા ઇન ઓર્ડર ટુ અર્ન મોર મની. વધારે રૂપિયા કમાવાના હેતુથી હું અમેરિકા ગયો. Second example. Kaushal works hard in order to get good result. સારું પરિણામ મેળવવાના હેતુથી કૌશલ સખત મહેનત કરે છે. Third example. Students watch English news
ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ, ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવાના હેતુથી વિદ્યાર્થીઓ ઇંગ્લિશ ન્યૂઝ જુએ છે. એક્ઝામ્પલ 4, પીપલ આર લોકડ ડાઉન ઇન ઓર્ડર ટુ ડિફીટ કોરોના, કોરોનાને હરાવવાના હેતુથી લોકો લોકડ ડાઉન છે, ઘરમાં બંધ છે. એક્ઝામ્પલ 5, રાજવી પ્રેક્ટિસ્ડ હાર્ડ ઇન ઓર્ડર ટુ વિન ધ મેચ, મેચ જીતવાના હેતુથી રાજવીએ સખત પ્રેક્ટિસ કરી હતી. મિત્રો જોયું, દરેકે દરેક વાક્યમાં ઇન ઓર્ડર ટુનો ઉપયોગ થયેલો છે અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ વપરાયેલું છે. વિથ અ વ્યૂ ટુ, મિત્રો વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું જ રૂપ આવશે, જે ખાસ ધ્યાન રાખવું. લેટ અસ સી એક્ઝામ્પલ. ફર્સ્ટ, આઈ વેન્ટ ટુ અમેરિકા with a view to earning more money. વધારે રૂપિયા કમાવાના હેતુથી હું અમેરિકા ગયો. જોયું મિત્રો, વિથ અ વ્યૂ ટુ પછી અર્નિંગ જે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે. સેકન્ડ એક્ઝામ્પલ, કૌશલ વર્ક્સ હાર્ડ with a view to getting good result. સારું પરિણામ મેળવવાના હેતુથી કૌશલ સખત મહેનત કરે છે. એક્ઝામ્પલ થર્ડ, સ્ટુડન્ટ્સ વોચ ઇંગ્લિશ ન્યૂઝ with a view to improving English. ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવાના હેતુથી વિદ્યાર્થીઓ અંગ્રેજી ન્યૂઝ જુએ છે. એક્ઝામ્પલ 4, પીપલ આર લોકડ ડાઉન with a view to defeating corona. કોરોનાને હરાવવાના હેતુથી લોકો લોકડ ડાઉન છે, ઘરમાં બંધ છે. એક્ઝામ્પલ 5, રાજવી પ્રેક્ટિસ્ડ હાર્ડ with a view to winning the match. મેચ જીતવાના હેતુથી રાજવીએ સખત મહેનત કરી હતી. તો મિત્રો ખાસ ધ્યાન રાખવું, વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું જ રૂપ આવશે. થેન્ક યુ.